નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે માર્ગો જળબંબાકાર બન્યા હતા। તો જોકે મિત્રો, શહેરના લોટિયા બાગોળ, નયા વતન સોસાયટી, 100 ફીટ રોડ, ઇન્દિરા સ્ટેચ્યુ અને વિશાળ મેગા માર્ટ વિસ્તાર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। જોકે મિત્રો, તમને વધુમાં એ પણ જણાવીએ કે જૂની પાણીની ટાંકી વિસ્તાર અને ગામડી વડ પાસે પણ માર્ગો પર પાણી ભરાઈ જતા વાહન ચાલકો અને રાહદારીઓ હાલાકીમાં મુકાયા હતા। જોકે આણંદ શહેરમાં શરદ પૂર્ણિમાને લઈને રાસ ગરબાના કાર્યક્રમો યોજાયા હતા, પરંતુ અચાનક પડેલા વરસાદને ગરબામાં ભંગ પાડતા ખેલૈયાઓમાં નિરાશા પ્રસરી જવા પામી હતી। જોકે મિત્રો, તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ મધ્ય ગુજરાતના આણંદ શહેરમાં આજે મેઘરાજાએ માત્ર અડધા કલાકમાં ટૂંકા ગાળામાં ધમાકેદાર બેટિંગ કરી હતી, જેના કારણે સમગ્ર શહેરના માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ડૂબી ગયા હતા। તો મિત્રો, સત્તાવાર રીતે આણંદમાં માત્ર અડધા કલાકમાં 42 મીમી એટલે કે પોણા 2 ઇંચ જેટલો તોફાની વરસાદ નોંધાયો હતો। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।